સુરત ઉત્તરાયણ પોલીસ મથકના લાંચના ગુનામાં ફરાર પીએસઆઈની એસીબીએ કરી ધરપકડ। સુરતના ઉત્તરાયણ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા ફરિયાદી પાસે જાણવાજોગ તપાસના કામમાં 10 લાખની લાંચ માંગવામાં આવી હતી। આ કેસમાં ફરાર પીએસઆઈ અંતે 1 વર્ષ બાદ સુરત એસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। એસીબીએ અગાઉ આ કેસમાં પીએસઆઈના 2 વચેટિયાઓને દબોચી લીધા હતા, જેમાં પિયુષ રોય અને નિલેશ કસોટિયાની ધરપકડ થતાની સાથે પીએસઆઈ ડી.કે. ચોસલા ફરાર થઈ ગયો હતો। આ ઘટનામાં છેલ્લા 1 વર્ષથી ફરાર પીએસઆઈ ડી.કે. ચોસલા ફરાર હતો। આખરે એસીબી દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે। ગત સપ્ટેમ્બર 2023માં એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ મળેલી કે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સબ ઇન્સ્પેક્ટર ડી.કે. ચોસલા જેઓએ પોતાના 2 અન્ય વચેટિયા પ્રજાજનો મારફતે એક જાણવાજોગની તેઓ ઇન્વેસ્ટિગેશન કરી રહેલ હતા। એ જાણવાજોગના કામે તેઓએ આ કામે ફરિયાદી પાસેથી રૂપિયા 10 લાખની લાંચની માગણી કરેલી અને તેઓના 2 અન્ય પ્રજાજનો મારફતે એ લાંચની રકમ સ્વીકારાયેલી અને તેઓ ફરાર હતા, જેઓને ગત રોજ એસીબી દ્વારા અટકાયત કરવામાં આવેલી છે અને આગળની તપાસ ચાલી રહેલી છે। મામલો જાણવાજોગની એક તપાસ કરી રહેલ હતા અને તેઓએ ફરિયાદી પાસેથી તેઓ વિરુદ્ધ કોઈ અન્ય એક્શન નહીં લેવાના અવેજ પેટે રૂપિયા 10 લાખની માગણી કરી અને સ્વીકારેલા। અગાઉ 2 આરોપી પકડાયેલા, એક પિયુષ રોય અને નિલેશ કસોટિયા નામના 2 પ્રજાજનની અગાઉ અટકાયત થયેલી હતી અને ગતરોજ ડી.કે. ચોસલા જેઓ ફરાર હતા તેઓને પકડેલ છે। હાલનો એમનો 54,000 રૂપિયા પગાર છે અને આગળ જે પુરાવાઓ મળશે એ પુરાવાઓ આધારિત એસીબીની જે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર છે એ મુજબ આગળ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે। હા, એ બી જો કોઈ એવા પુરાવા પડશે તો એ પણ તપાસ થશે।